આછોદ જિલ્લા આમોદ તાલુકા પંચાયત બેઠક માટે ઉત્સાહભેર મતદાન। આમોદ તાલુકા પંચાયતની બેઠક માટે આજે વહેલી સવારથી જ લોકશાહીના પર્વનો પ્રારંભ થયો। સમગ્ર પંથકમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને સવારથી જ મતદાન મથકો પર લોકોની કતારો લાગી હતી। આ ચૂંટણી જંગમાં લોકશાહી પ્રત્યે શ્રદ્ધા દર્શાવે છે અને અત્યાર સુધી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટીતંત્ર દ્વારા મતદાન મથક પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી આ બેઠક પર વિજયનો તાજ કોના સિરે સજશે તેનો ફેસલો જનતા જનાર્દનને પોતાના મતાધિકાર દ્વારા કરી દીધો છે। હવે મતદારોના ભાગ્ય ઈવીએમમાં સીલ થયા છે, જેનું પરિણામ આગામી 28મી એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે। ત્યાં સુધી હાર જીતના સમીકરણો પર સૌની મીટ મંડાયેલી રહેશે। આછોદ જિલ્લા પંચાયત અને કોલાવણા તાલુકા પંચાયતની બેઠક માટે માત્ર નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકશાહીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો। વહેલી સવારથી જ મછાસરા મતદાન મથક પર યુવાનો અને વૃદ્ધો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ઉમટી પડ્યા। મતદારોમાં જોવા મળતી આ જાગૃતિ અને ઉત્સાહને કારણે મતદાન મથક લોકશાહીના મેળામાં ફેરવાઈ ગયો હોય તેવો માહોલ સર્જાયો। ખેતીકામની વ્યસ્તતા વચ્ચે પણ ગ્રામજનો સમય ફાળવીને મતદાન કરતા નજરે પડ્યા। શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ગ્રામ્ય પંથકની જનતા પોતાનો કિંમતી મત આપીને ગામ અને વિસ્તારના વિકાસ માટે સક્રિય ભૂમિકા ભજવી રહી। રિપોર્ટર અંગુની જાકીર, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ।